નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યારે સ્વાગત કરું છું. તો મિત્રો, આજ તારીખે 27/11/2024 પેન્શન વિભાગના પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓ માટે જાહેર કરેલ 7 નવા આદેશ. પેન્શન અત્યારે જોઈ લેજો. જો તમે પેન્શન ધારક છો તો માટે આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે કે આની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને પણ લાઇક કરી લેજો. તમે રોજના રોજ આવી અપડેટ મળતી રહેશે. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમય બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, તાજેતરમાં સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનના ગ્રેજ્યુટી એરિયસ ભથ્થા, 8મા પગાર પંચ અને જીપીએફ કેટલીક માર્ગદર્શક જાહેર કરવામાં આવી છે. જે દરેક કર્મચારી પેન્શન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો દરેક સમાચાર વિગતવાર જાણીએ. 25 લાખની ગ્રેજ્યુટી ચૂકવણી. જે કર્મચારી નિવૃત્ત થયા છે અથવા 1 જાન્યુઆરી 2024 પછી નિવૃત્ત થવાના છે તેમના વધેલા ડીએ ગ્રેજ્યુટી ચૂકવવામાં આવશે. ગ્રેજ્યુટી મર્યાદા મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયાથી વધીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. મોંઘવારી ભથ્થું 50% હોવાથી ગ્રેજ્યુટીના મહત્તમ મર્યાદા વધારવામાં આવી છે. સતત હાજરીમાં ભથ્થામાં વધારો. મોંઘવારી ભથ્થામાં 50% હોવાથી પેન્શનોના સતત હાજરી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. તેનો આદેશ DOPPW દ્વારા જારી કરવામાં આવે છે. જે પેન્શનો ચાલી શકતા નથી અને તે મદદ કરવા માટે એટેન્ડન્ટ રાખ્યા છે તેમને હવે 6,840 રૂપિયાના બદલે 8,880 રૂપિયા ભથ્થું આપવામાં આવશે. આવા કેન્દ્રીય કર્મચારીઓ માટે છે જોગવાઈ. આવા સરકાર કેન્દ્રીય કર્મચારીઓ જેઓ શારીરિક માનસિક રીતે અક્ષમ હોય છે અને પેન્શન ફોર્મ ભરવામાં અસમર્થ હોય તે કર્મચારીઓ ફોર્મ ભરવાની અને સમયસર નિવૃત્તિ લાભો આપવાની જોગવાઈ કરવાની જવાબદારી સંબંધિત વિભાગની છે. જીએમ પ્રમાણે સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો મિત્રો, જીએમ પ્રમાણે ભરવાની પ્રક્રિયા 1 નવેમ્બરે શરૂ થઈ ગઈ છે. દર મહિને તમારા ખાતામાં પેન્શન જમા કરવા માટે વર્ષમાં એકવાર જીએમ પ્રમાણે જમા ફરજિયાત કરવું પડશે. તે તમામ પેન્શન તાત્કાલિક જીએમ પ્રમાણે ભરવું જોઈએ. તો પેન્શન જમા કરવા મુશ્કેલી આવી શકે છે. પેન્શન અને જીવન પ્રમાણપત્રને આધાર કાર્ડ 18 ફિક્સ્ડ એપ દ્વારા ઘર બેઠા તેનો મોબાઈલ જીવન પર જમા સબમિટ કરી શકશે. 8મા પગાર પંચની જાહેરાત. 8મા પગાર પંચ લઈને આવતા મહિને PM મોદી સાથે GCM સ્ટાફની સાઈડ મિટિંગ થવાની રહી છે. આવી સ્થિતિમાં 8મા પગાર પંચ સમિતિ રચના લઈ સારા સમાચાર આવી શકે છે. 8મા પગાર પંચ જાન્યુઆરી 2024 લાગુ થવાનું છે. આવી સ્થિતિમાં 8મા પગાર પંચનો લાભ મતદાર પણ આપવામાં આવશે. 31 ડિસેમ્બર 2025ના બેઝિક પેન્શનને એક પણ બોનસ ફિટમેન્ટ ફેક્ટર તથા ગુણાકાર કરી નવું મૂળભૂત નક્કી કરવામાં આવશે. PPMમાંથી પુત્રીનું નામ દૂર કરવા અંગે સૂચનાઓ. PPMમાંથી દીકરીનું નામ કાઢી શકાય કે નહીં તે અંગે સરકાર સ્પષ્ટતા કરી છે. સરકારે કહેવું છે કે દીકરી પણ પરિવારનો એક ભાગ છે, તે PPMમાં દીકરીનું નામ હટાવી શકાય નહીં. જો કર્મચારી ફોર્મ ભરતી વખતે દીકરીનું નામ નાખ્યું હોય તો દીકરીનું નામ કાઢી શકશે નહીં. નિવૃત્તિ પછી GPF વ્યાજ મળશે. જો નિવૃત્તિ પછી GPF પૈસા મેળવવામાં વિલંબ થશે તો વિલંબ પરનું વ્યાજ નિવૃત્તિ કર્મચારીઓને મળશે. સરકારે કહ્યું છે કે GPF પૈસા કર્મચારી સંપત્તિ છે તે નકારી શકાય નહીં. જો કર્મચારી સામે શિસ્ત ભંગના પગલાં લેવામાં આવે તો મિત્રો પણ તે રોકી શકાય નહીં. તો મિત્રો, આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.